પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ એક ભાવ હવે પ્રગટ થઈ રહ્યા છે. કબહુ કાપ સંગ મિલ ઝૂલે કબહુ કઉતરી ઝુલાવે હો પ્રિય નવનીત. કબહુ કાપ સંગ મિલ ઝૂલે કબહુ કઉતરી ઝુલાવે. ક્યારેક ગુસાઈજી અને નવનીત પ્રિયાજી સાથે મળીને ઝૂલે છે, સાખ્ય ભાવ. સખામાં સાથે બિરાજીને ઝૂલે. અને કબહુ ક ઉતરી ઝુલાવે હો દાસ્ય ભાવ, કે હવે ગુસાઈજીની અંદર દાસ ભાવ પ્રગટ થયો. તો જ્યારે શાંત ભાવથી ઝુલાવતા હતા, ઝુલાવતા ઝુલાવતા સાખ્ય ભાવ પ્રગટ થયો. તો નવનીત પ્રિયાજી હાથ પકડીને સાથે બિરાજી ગયા અને બંને સાથે બિરાજીને ઝૂલવા લાગ્યા. પણ હવે ગુસાઈજીની અંદર દાસ ભાવ પ્રગટ થયો. તો કબહુ ક ઉતરી હવે નીચે બિરાજી ગયા અને દાસ ભાવથી ઝુલાવા. કબહુ ક સુરંગ ખિલોના લે નાના હાથી ખિલાવે હો કબહુ ક સુરંગ. ભાંતિ ભાંતિના ખિલોના લઈ ક્યારેક ઘૂઘરો વગાડે, ક્યારેક ચકરી ફેરવે. આ તો વાત્સલ્ય ભાવ ગુસાઈજીની અંદર પ્રગટ થયો. આ મારા લાલન છે, હું એમની યશોદા છું. અને વાત્સલ્ય ભાવ પ્રગટ થયો એટલે નાના બાળકને જેમ ખેલાવતા હોય એમ નવનીત પ્રિયાજીમાં વાત્સલ્ય ભાવ આપ સમર્પિત કરવા લાગ્યા. ચકઈ બંકી ફિરકની લેટું છુન છુન હાથ બજાવે હો પ્રિય નવનીત. પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પહેલા શાંત ભાવ, પછી આવ્યો સાખ્ય ભાવ, પછી આવ્યો દાસ્ય ભાવ. હવે વાત્સલ્ય ભાવથી ખીલાવા લાગ્યા અને ઝુલાવતા ઝુલાવતા હૃદયમાં માધુર્ય ભાવ જાગ્યો. ભોજન કરત થાર એક ઝારી દો મિલ ખાય ખવાવે હો ભોજન કરત થાર એક ઝારી. જ્યાં થાલ બાજુમાં હતો ક્યારેક નવનીત પ્રિયાજી કોર લઈ ગુસાઈજીના મુખમાં પધરાવે, ક્યારેક ગુસાઈજી કોર લઈ નવનીત પ્રિયાજીના મુખમાં પધરાવે. હસ હસ દૂધ પીવત હે નાથ લાડલી અચવાય પહેલે પાછે આ પગાર. અરે આ તો માધુર્ય ભાવ થઈ ગયો. ભોજન કરત થાર એક ઝારી. બે થાલી લાવ્યા, કહ્યું કે લઈ જાઓ, એક મેં સુઈ આરોગેંગે. અને એક જ ધારમાંથી પરસ્પર કોર આરોગવા લાગ્યા, એકબીજાને ઝારી આરોગાવા લાગ્યા. આ તો ગુસાઈજીનો માધુર્ય ભાવ પ્રગટ. ગુપ્ત મહારાજ ગુપ્ત મહારાજ પ્રકટ જનાવે પ્રીત નહીં ઉપજાવે હો પ્રિય નવનીત. પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. ગુપ્ત મહારસ પ્રગટ જનાવે. જે છુપાયેલો હતો હૃદયમાં ભાવ ગુસાઈજીની અંદર, જે ચંદ્રાવલીજીનો ભાવ જે પ્રગટ નહોતો, અને અહીંયા દર્શન થઈ ગયા ચિત સ્વામીને કે હે ગુસાઈજી પ્રભુ ચરણ, આપના હૃદયમાં રહેલો એક ગુપ્ત માધુર્ય ભાવ આજે હું પ્રગટ નેત્રોથી દર્શન કરી રહ્યો છું. ધન્ય ધન્ય થઈ ગયો.
રંગ મહેલ. ભગવાન તો કેવા છે કે આ રાજા જેવા છે. અને રાજા કેવો દેખાય છે, કેવા ગુણ છે, કેવો પરાક્રમી છે, એ આખી પ્રજા જાણતી હોય, બધાને ખબર હોય. તો ભગવાન તો રાજા જેવા છે, એને તો બધા જાણે છે, પણ રાણીને તો એ જ જાણી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ પ્રભુને તો બધા જાણી શકે, શ્રીનાથજીને તો બધા ઓળખી શકે, પણ વલ્લભને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલા